વાંદરાનું નામ ખાલી જગ્યા હતું. જવાબ ડી શું. સાચી જોડણી કઈ છે? જવાબ બી હુપાહુપ. ગુલાબી ઠંડી હતી વાક્યનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય કયું છે? જવાબ બી મજા પડે એવી ઠંડી હતી. 4 સાચું વાક્ય કયું છે? જવાબ ડી 4 કાગડા ઉડે છે. આપેલા શબ્દોમાં સાચો અર્થ કયો છે? જવાબ બી ઉત્તમ. નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે છે? જવાબ સી કબૂતર. કીડીને કેટલા પગ હોય છે? જવાબ બી 6. અમે ધૂળ બની ઉડી રહ્યા, સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા. જવાબ ડી ચોટી. ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ ઘરેથી મોડી નીકળી ખાલી જગ્યા નિશાળે સમયસર પહોંચી. જવાબ ડી કોણ. અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? જવાબ બી નઠારું. તિમિરનો વિદ્યાર્થી શબ્દ શું થાય? જવાબ એ પ્રકાશ. ભાંખોડિયું શબ્દનો અર્થ શું થાય? જવાબ બી ઘૂંટણિયું. અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? જવાબ ડી. ખોટી જોડણી કઈ છે? જવાબ એ. અલગ પડતો શબ્દ કયો છે? જવાબ સી જામફળ. શબ્દ સમૂહ માટે એક શબ્દની રીતે કઈ જોડ ખોટી છે? જવાબ બી નવાઈ ઉપજાવે એવું પાકડું. સીમાડો શબ્દનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય કયું છે? જવાબ બી મારું ઘર સીમાડે આવેલું છે. 21 શ્રેય સૌને મદદ કરે છે, ખાલી જગ્યા બધા તેને માન આપે છે. જવાબ બી તેથી. આપેલા શબ્દોમાં સર્વનામ શબ્દ કયો છે? જવાબ ડી. આપેલા શબ્દોમાં કયો શબ્દ વિશેષણ છે? જવાબ એ ટૂંકી. આપેલા શબ્દોમાં કયો શબ્દ સંજ્ઞા છે? જવાબ સી લૂમ. વાંદરી, વાંદરું, સિંહણ. જવાબ ડી બાળસિંહ. આપેલા શબ્દોમાં કયું વાક્ય ભૂતકાળમાં છે? જવાબ સી ફરફરતી મૂછ ઉગી એક. ચટપટી થવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જવાબ બી તાલાવેલી થવી. ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે. વાક્યમાં નામ યોગી કયો શબ્દ છે? જવાબ એ ઉપર. મારે પણ દાદીની જેમ રમતમાં એકો બનવું છે. વાક્યમાં કયું પદ સંયોજક છે? જવાબ બી પણ. આપેલા શબ્દોમાં કયો શબ્દ સમૂહવાચક સંજ્ઞા નથી? જવાબ સી ટ્રેન. આ ચોપડી હિનાની નથી તો ખાલી જગ્યા છે. જવાબ સી કોની. આપેલા વાક્યોમાં સાચું વાક્ય કયું છે? જવાબ ડી મહેશે કવિતા ગાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. છોકરાને સંભાળવા રાખેલી બાઈ. જવાબ એ આયા. અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? જવાબ બી ફોફા. આપેલા વાક્યોમાં કયું વાક્ય વર્તમાન કાળમાં છે? જવાબ એ કૂદે છે નાજુક ને નમણા હરણા. અખંડનો સમાનાર્થી શબ્દ કયો છે? જવાબ એ અભંગ. તડકો વાર્તાના લેખક કોણ છે? જવાબ ડી ચીનુ મોદી. એ ક્રિયાઓ થઈ હોય તેવું વાક્ય કયું છે? જવાબ બી પૈસા આપી રાખો. ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો છે? જવાબ સી કુંજ. સફાઈ આપવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જવાબ સી ખુલાસો કરવો. શાળામાં ફિલ્મનું ગીત ગવાયું ખરું, ખાલી જગ્યા પ્રાર્થના તરીકે નહીં. જવાબ ડી પણ. નીચે આપેલા શબ્દોમાં કયો શબ્દ દ્રવ્યવાચક સંજ્ઞા છે? જવાબ એ ચાંદી. મનુ કાકાએ આગ્રહ કરીને પૂજારીને ઢેબરા ખવડાવ્યા. વાક્યમાં લીટી દોરેલ શબ્દ ઉત્તર મળે તે રીતે પ્રશ્ન બનાવવા કયો પ્રશ્નસૂચક શબ્દ વપરાય? જવાબ શું. વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ સાચી છે? જવાબ એ. અશુદ્ધ શબ્દ કયો છે? જવાબ એ. અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? જવાબ એ મુશ્કેલ.
ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.